તલોદ તાલુકાના હરસોલ સબ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ. તલોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયાનો શુભારંભ આજરોજ તલોદ માર્કેટ યાર્ડના હરસોલ સબ યાર્ડ ખાતે કરવામાં આવ્યો. પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે શ્રીફળ વગેરેની ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા. આજના પ્રથમ દિવસે 11 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું. તેમાંથી 9 ખેડૂતોનો માલ સંઘ તરફથી ટેકાના ભાવથી ખરીદવામાં આવ્યો હતો. તાલુકાના સંઘના મેનેજર જય વદન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા સરકારના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. સાથે જ આ હરસોલ યાર્ડ ખાતે તલોદ એપીએમસી દ્વારા પણ મગફળીની ખરીદી શરૂ થતા તાલુકાના ખેડૂતોને મોટી રાહત મળશે. આ પ્રસંગે તાલુકા સંઘ પ્રમુખ રાકેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન નટુભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, એપીએમસી ચેરમેન સંજય પટેલ, કલ્પેશભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સંઘ ચેરમેન મહેશભાઈ પંડ્યા, વિનુભાઈ સી પટેલ, અંબાલાલ પટેલ, રણછોડભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ ઝાલા, રઘુસિંહ ઝાલા, ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો, સંઘના કારોબારી સભ્યો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.